ગુજરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા વુમન ફોર ટ્રી કેમ્પિયન કાર્યક્રમ યોજાયો। આજ રોજ ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કેમ્પિયન પ્રોગ્રામ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો। રાજ્યની 70 નગરપાલિકાના ₹5.11 કરોડના 136 પ્રોજેક્ટ શુભારંભ સમારોહ ધોળકા નગરપાલિકા મુકામે યોજાયો, જેમાં નગરપાલિકાના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય ભારત સરકાર દ્વારા અમૃત 2.0 અંતર્ગત વુમન ફોર કેમ્પિયન લાગુ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળના સ્વસહાય જૂથો દ્વારા વૃક્ષારોપણ અને તેની કાળજી લેવાની કામગીરી કરવામાં આવશે। વધુમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિકાસ વર્ગ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત વુમન ફોર ટ્રી સુધારો આવી ગયો, બંધ કરવું છેની કામગીરીનો રાજ્ય કક્ષાએ શુભારંભ ધોળકા મુકામે કરવામાં આવેલ છે, જેમાં 70 નગરપાલિકાઓ સ્થાનિક કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મિશન ડાયરેક્ટર શ્રી ગુજરાત શહેરી આજીવિકા મિશન સંગીતા રૈયાણી, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, મહિલા મોરચાની બહેનો, આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે શહેરી વિકાસ વિભાગ દ્વારા વુમન ફોર ટ્રી કેમ્પેનના ભાગરૂપે આજે 70 નગરપાલિકાઓમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેનું લોન્ચિંગ આજે ધોળકા નગરપાલિકાથી થયું છે। હું એ વાત જરૂર કહીશ કે દરેક જગ્યાએ ગુજરાતમાં એક ગ્રીન કવર વધે એના આશયથી આપણે આજે વૃક્ષારોપણ મહિલાઓ કરે અને મહિલાઓ એનું જતન કરે એનું એક આયોજન કરવામાં આવ્યું છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ એનું એક અભિયાન ચલાવ્યું હતું ને એના જ કારણે આપણે ગ્રીન કવરને વધારી શક્યા છે। પરંતુ એમાં સૌથી વધારો થાય અને મહિલાઓ આજે જે અહીંયા વૃક્ષો વાવવાની છે એ 6 થી 12 મહિના સુધી એ વૃક્ષોનું જતન કરશે અને એ જતન કરેલા વૃક્ષોને મોટા કરીશું તો આપણા ગુજરાતમાં ગ્રીન કવર ખૂબ વધવાનો છે। એની સાથે સાથે આજે સ્વનિધિ યોજના દ્વારા જે આપણા નાના વેપારીઓ છે, નાના ફેરિયાઓ છે, એને મદદરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ એક યોજના દાખલ કરી છે ને એના જ ભાગરૂપે આજે અમે એક ભાઈને 15,000નો ચેક આપ્યો, એક બેનને 50,000નો ચેક આપ્યો। નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે આ નાના માણસો છે, એ નાના માણસો આ પૈસા ભરશે, પહેલા 15,000 લઈ જાય, એનો ધંધો સારો થાય એટલે 25,000નો એને ચેક મળે છે અને એ પછી એ ખૂબ સરસ રીતે સેટ થાય તો એને 50,000નો પણ ચેક આપવામાં આવે છે। એટલે માત્ર ને માત્ર વિકાસ નહીં, પરંતુ એની સાથે સાથે પર્યાવરણની ચિંતા કરવી અને એની સાથે સાથે જે નાના માણસોનો ધંધો રોજગાર સારો ચાલે એના માટેનો પ્રયત્ન પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરે છે। એના જ ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહી છું અને આપ સૌ જુઓ છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને દરેક લોકો આજે વૃક્ષોનું વાવેતર કરશે અને એનો ઉછેર પણ કરશે।